જય માં ખોડિયાર, જય સિયારામ. હું પથિક ધ ટ્રાવેલર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે શ્રી રાંદલ માતાજીના ઇતિહાસ અને એમની કથાની વાત કરીશું અને એમની ભક્તિનો આનંદ માણીશું. તો ચાલો શરૂ કરીએ. આપણે ગુજરાતી લોકો કોઈ પણ શુભ પ્રસંગ હોય એટલે રાંદલ માતાને તેડાવીએ જ છીએ. રાંદલ માતા આપણે કોઈ લગ્નનો પ્રસંગ હોય તો પણ તેડાવાય છે. સંતાનનો જન્મ થયો હોય, જનોય હોય, કાંઈ પણ હોય તો રાંદલ માતાને તેડાવવાનો રિવાજ આપણે ત્યાં વર્ષોથી છે, ઘણા બધા વર્ષોથી છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે અને પછી જેટલા રાંદલના લોટા તેડાયા હોય તે પ્રમાણે તે મુજબ ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજના સમયે ગરબા ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે. તો ચાલો આજે જાણીએ માં રાંદલની સંપૂર્ણ કથા અને ઇતિહાસ. રાંદલ માતાજીના અન્ય નામો પણ જાણી લો. રન્ના દે, સંગના દેવી, રાણલ દે અને રાંખલ માતા આ નામોથી પણ ઓળખાય છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી, સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ અને યમુનાના માતા છે. શનિ અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે. રાંદલ માતાની છાયાનો પ્રસંગ એટલે કે એમના પડછાયા રૂપી છાયા જે સૂર્ય ભગવાન સાથે રાંદલ માતા બનીને વર્ષો સુધી રહ્યા હતા એનો પ્રસંગ આ કથામાં આગળ આવશે. તો શનિ અને તાપી એ રાંદલ માતાની છાયાના સંતાનો છે. માતાજીના રૂપ ગુણના તેજથી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે. સૂર્યદેવે જ્યારે રાંદલ માતાને જોયા ત્યારે એમના રૂપ અને ગુણથી એટલા પ્રભાવિત થયા કે એમણે માતા રાંદલ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સૂર્યદેવના માતા અદિતિ, એમનું નામ અદિતિ હતું, એ સૂર્યને પોતાની ઈચ્છા હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઈ પણ દેવકન્યા સાથે તેના લગ્ન કરી દેવા છે. પણ સૂર્ય ભગવાન તો પ્રેમમાં હતા અને એમણે હઠ કર્યું અને એ પોતાની હઠ પર અચળ રહ્યા. સૂર્ય ભગવાને પોતાની હઠ ન છોડી, અચળ રહ્યા. એટલે સૂર્ય ભગવાનના માતા અદિતિ એ રાંદલની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા. રાંદલ માતાનું નામ હતું કાંચના દેવી. તો અદિતિ દેવી જે સૂર્યના માતા હતા એ કાંચના દેવી પાસે ગયા જે રાંદલ માતાના માતા હતા અને કાંચના દેવીની પુત્રી રાંદલનો હાથ પોતાના પુત્ર આદિત્ય એટલે કે સૂર્ય માટે માંગ્યો. અદિતિજીની વાત સાંભળીને કાંચના કહે છે કે આપના પુત્રની દિનચર્યા રાત દિવસ ચાલે છે. સવારે ઉગે રાત્રે ડૂબી જાય, સવારે ઉગે રાત્રે ડૂબી જાય, એમની દિનચર્યા આખો દી ચાલે. તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યા રહેવું પડે એટલે મારી ઈચ્છા નથી. રાંદલના માતાએ ના પાડી દીધી, માગું ઠુકરાવી દીધું. દેવી કાંચનાની વાત સાંભળીને સૂર્યદેવે વરુણદેવની સહાયથી કાંચના દેવીના મોભારાના નળિયામાંથી રસોઈ ગૃહની તાવડીઓ તોડી નાખી. જેટલી રસોડામાં તાવડીઓ હતી એ પવન જોરદાર ફૂંકાયો. વરુણદેવ છે એ સૂર્યદેવના ફ્રેન્ડ, બરાબર. હવે વરુણદેવનો દીકરો એટલે કે હનુમાનજી એ સૂર્યદેવનો શિષ્ય, એટલે આમ ગણો તો પોતાના શિષ્યના ગુરુ પણ થયા સૂર્ય અને મિત્ર પણ થયા. એટલે સૂર્યદેવે વરુણદેવને કીધું કે તમે મારા જે સાસુ નથી થઈ શક્યા એ કાંચના દેવીના નળિયાના રસોઈ ગૃહની તાવડીઓ એટલા જોરથી વાવ કે બધી તાવડીઓ એમની રસોઈની તૂટી જાય. એમની રસોડાની કિચનની જેટલી તાવડીઓ છે ને માટીની બનેલી એ તૂટી જાય. એટલે પવનદેવે એમ જ કર્યું અને કાંચના દેવીની બધી માટીની તાવડીઓ તૂટી ગઈ. આથી કાંચના દેવી આદિતિ પાસે તાવડી લાવવા ગયા. એટલે કાંચના દેવીને બીજું કોઈ યાદ આવ્યું નહીં એટલે અદિતિ એટલે કે સૂર્ય ભગવાનના માતા પાસે તાવડી લાવવા ગયા. ત્યારે સૂર્ય ભગવાનના માતા આદિતિએ એક શરત મૂકી કે મારી તાવડીની ઠીકરી તૂટી
તો હું તમારી દીકરી લઈશ. એટલે કે હું તમને જે તાવડી મારી આપું છું રસોઈ કરવા, એ જો તૂટી ગઈ તો તમારે મને તમારી દીકરી આપવી પડશે, એટલે કે તમારી દીકરીના લગ્ન મારા દીકરા સાથે કરવા પડશે. ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એવી કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે. કાંચનાએ એમ કીધું કે એમાં તાવડી તૂટવાનો સવાલ ક્યાં આવ્યો, હું ધ્યાન રાખીશ એમ. આથી એમણે હા કહી. કાંચનાએ એક રીતે કયો તો શરતની સામે હા કહી દીધી, વાંધો નહીં, તાવડી તૂટી જશે તો મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે કરાવી દઈશ. તેઓ તાવડી લઈને ઘેર આવ્યા, રસોઈ કરી અને પછી તાવડી ઠંડી કરી. પછી તેઓ તાવડી આપવા ગયા. ત્યારે સૂર્યદેવે પાછી એક યુક્તિ કરી અને બે આખલાઓ વચ્ચે દેવી કાંચનાને એવા ભીડવી દીધા કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ. મિશન સક્સેસફુલ. હવે શરત પ્રમાણે તાવડી તૂટી ગઈ, જેથી કરીને સૂર્યદેવ અને રાંદલ માતાના વિવાહ થયા. હવે હજી સાંભળજો, હજી તો વાર્તામાં ઘણા બધા પડાવો છે, ટ્વિસ્ટ એન્ડ ટર્ન કહીએ ને એવા. કે વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજીથી તેમની તરફ દૃષ્ટિ પણ થઈ શકતી ન હતી. હવે વિવાહ થયા એટલે સૂર્યનારાયણનું તેજ ખૂબ હતું, એટલે રાંદલ માતા છે ને એ એમની સામે દ્રષ્ટિ પણ નહોતા કરી શકતા. પોતાના જ પતિ સામે દૃષ્ટિ ન કરી શકવાથી અને એમાં એ સમર્થ ન હોવાથી દુઃખી થઈ માં રાંદલે પોતાનામાંથી એક બીજું છાયા સ્વરૂપ ઉત્પન્ન કરીને પિતાને ત્યાં ચાલ્યા ગયા. પોતે પોતાના પતિ સાથે આંખો ના મેળવી શકે, દૃષ્ટિ પણ ના મેળવી શકે, એ વાતથી એટલા દુઃખી થયા કે એમણે પોતાની એક છાયા, પોતાનું બીજું સ્વરૂપ ઉત્પન્ન કરી અને પોતે પિતાને ત્યાં ચાલ્યા ગયા. એ વાત યાદ રાખજો કે સૂર્ય ભગવાનને આ વાતની ખબર નથી. સૂર્ય ભગવાનને એમ જ છે કે એમની સાથે જે રહે છે એ માતા રાંદલ જ છે અને એમની છાયા છે, એ વાતની સૂર્ય ભગવાનને ખબર નથી. પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજીને સમજાવીને ઘેર પાછા ફરવા કહ્યું. સાસરે પાછા જાઓ માતા, એટલે દીકરીને કહ્યું, અને કહ્યું કે દીકરી તો સાસરે જ શોભે. આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજીએ ઘોડીનું સ્વરૂપ લઈ પૃથ્વી પર એક પગે ઉભા રહી તપ કરવા માંડ્યું. માતાજીને આ વાતથી બહુ ખોટું લાગ્યું, એટલે એમણે શું કર્યું કે પોતે ઘોડીનું સ્વરૂપ લીધું. પોતાની પિતાની વાતથી દુઃખી થઈ ગયા કે ભાઈ દીકરી તો સાસરે શોભે, એટલે પોતે ઘોડીનું સ્વરૂપ લીધું અને પૃથ્વી પર આવી અને એક પગ પર ઉભા રહી તપ કરવા લાગ્યા. આ તરફ ભગવાન સૂર્ય અને છાયા, કે જેને ભગવાન સૂર્ય રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ જ ગણે છે, જેના બે સંતાનો થયા, એટલે કે સૂર્ય ભગવાન અને છાયા જે હતા રાંદલ માતાને, એમના બે સંતાનો થયા. એ બે સંતાનો એટલે શનિ અને તાપી. શનિ અને તાપી એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થતા ઝઘડો થયો. એકવાર એવું થયું કે યમ અને શનિ આ બે વચ્ચે ઝઘડો થયો, જેની વાત શનિમાં છાયાના કાને નાખે છે. એટલે શનિએ છાયા માતાને કીધું કે ભાઈ મારે અને યમને ઝઘડો થયો છે. છાયાએ પોતાના પુત્ર યમને ઠપકો આપે છે અને એ જ અન્વયે યમ ક્રોધે ભરાઈને છાયાને મારવા દોડે છે. એટલે આ ઝઘડો થયો એ વાત સાંભળી છાયાએ શું કર્યું કે પોતાના પુત્ર યમને ઠપકો આપ્યો, અને એટલે યમ ક્રોધે ભરાઈને પોતાના માતાને, એટલે કે છાયા માતા જે હતા રાંદલ માતાનું સ્વરૂપ છાયાને, એને મારવા દોડ્યા. છાયા યમના આ વર્તનથી કોપાયમાન થઈ ગયા, ગુસ્સે થઈ ગયા અને શ્રાપ આપી બેઠા કે જેવો તું પૃથ્વી ઉપર પગ મૂકીશ કે તુરત જ તારું મૃત્યુ થશે. યમને શ્રાપ આપી દીધો એના છાયા માતાએ કે તારો જેવો પગ તું પૃથ્વી પર મૂકીશ એટલે તારું મૃત્યુ થશે. પોતાનો ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની નજર પુત્ર યમના ગમગીન ચહેરા પર પડતા તરત જ તેમણે પરિસ્થિતિનો તાગ કાઢી લીધો. સૂર્યનારાયણ એવા તારણ પર આવે છે કે માતા પુત્રને શ્રાપ આપે નહીં, અને શ્રાપ આપે તો લાગે પણ નહીં. સૂર્યનારાયણ કશોક ભેદ હોવાનું જાણી જાય છે.
ને પોતે છાયા પર કોપાયમાન થઈને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતનો પાર પામી જાય છે. છાયા સૂર્યની દેવી રાંદલના પૃથ્વી પર ઘોડી સ્વરૂપે થઈ રહેલા તપ વિશે પણ કહે છે અને કહે છે કે દેવી રાંદલના તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઈને ઘોડો ખૂંદતા પૃથ્વી પર જાય છે અને મા રાંદલનું તપ ભંગ કરે છે. અશ્વ એટલે કે ઘોડો અને અશ્વિની એટલે કે ઘોડીના નસકોરામાંથી અશ્વિની કુમારનું સર્જન થાય છે. સૂર્યનારાયણ દેવી રાંદલની વિનંતીથી પૃથ્વીને પોતાના 16 કળની તેજમાંથી એક કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવાનું વચન આપે છે. આમ રાંદલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જવા પામે છે. તે ભૂમિ સૂર્ય ભગવાને વસાવેલું નગર એટલે અત્યારનું સૂરજ અને આજનું સુરત અને તે આ દિવ્ય તપોભૂમિ સુરત. ત્યાં અશ્વિની કુમાર માર્ગ પણ અશ્વિન કુમારોના સર્જનને તપથી પ્રસન્ન થઈને સૂર્ય વરદાન આપે છે કે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન, વાસ્તુ, પુત્ર જન્મ, શ્રીમંત વગેરે જેવા શુભ કાર્યોમાં રાંદલ માતાનું સ્થાપન એટલે કે લોટા તેડવા કરનારને સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે. તો દેવી રાંદલ છાયાની હંમેશા 2 લોટા તેડાશે, એક અસલ સ્વરૂપે અને બીજું છાયા સ્વરૂપે. તો આ રાંદલ માતાની વાર્તા મેં બને એટલા ભાવપૂર્વક, પ્રેમપૂર્વક અને મારી શૈલીમાં તમને કહેવાનો પ્રયત્ન કર્યો હતો. આશા છે કે તમને પણ મારી જેમ રાંદલ ભક્તિનો આનંદ માણવા મળ્યો હશે. જય માં ખોડિયાર, જય સિયારામ. મારો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે રાંદલ માતા આપણા બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપે. શુભરાત્રી.